નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું દેવાંશી પંડ્યા. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂર્વ ડીઆઈજી બોર્ડર રેન્જ ડીસી વણઝારા કચ્છમાં પધાર્યા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભુજમાં વૈષ્ણવ સમાજ હવેલી સંપ્રદાયમાં હિંડોળાનું ખાસ આકર્ષણ. ભુજમાં ગેરકાયદેસર બાંધકામ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભાડાની નિષ્ક્રિયતાથી લોકો નારાજ. ભુજ મહિલા મંડળ સંચાલિત સંગીત શિક્ષણ કેન્દ્ર દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ. જીકે જનરલ હોસ્પિટલની ગંદકીથી લોકો ત્રસ્ત. ગંદકી હવે વોર્ડમાં પહોંચી. સ્વતંત્રતા પર્વ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. ભુજ નગરપાલિકાએ આજે કડક કાર્યવાહી કરી અને જથ્થાબંધ વેપારીઓ પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી દંડ વસૂલ્યો. સ્ત્રીઓ ઉપર અત્યાચાર અટક્યા નથી. 2 લાખ પિયરમાંથી લાવવા માટે દબાણ કરી માર મરાયો. જોઈએ અહેવાલ. ભુજ તાલુકાની ભારાસર ગામની સીમમાં એક વૃદ્ધાને માર મરાયો. ભુજના હમીરસર તળાવમાંથી 56 વર્ષીય વ્યક્તિની લાશ મળી. પૂર્વ ડીઆઈજી બોર્ડર રેન્જ ડીજી વણઝારા ભુજમાં આવ્યા. તેમનું ભવ્ય સ્વાગત કરાયું. બાઇક રેલી પણ કાઢવામાં આવી. કચ્છ પાકિસ્તાનની નજીક છે, તેથી સતર્કતાની જરૂરત ઉપર વણઝારાએ ભાર મૂક્યો. ગુજરાતના જાંબાઝ અધિકારીઓમાં જેની ગણના થાય છે તેવા ડીજી વણઝારા ભુજની 2 દિવસની મુલાકાતે આવ્યા અને તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સન્માન પણ કરવામાં આવ્યું. તેમના સન્માનમાં બાઇક રેલી આશાપુરા મંદિરથી કાઢવામાં આવી. અભિનંદન સમારોહ સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વણઝારાએ પત્રકારો સમક્ષ કચ્છ બોર્ડરની દરેક વિભાગોએ ખાસ ચિંતા રાખવી જોઈએ તથા પોલીસ ષડયંત્રકારીઓ સફળ થયા છે, તેથી પોલીસનું મનોબળ ઘટી ગયું છે તેવા વિચાર વ્યક્ત કરતા જણાવ્યું કે મારી 2007માં ધરપકડ થઈ એ વખતે હું બોર્ડર રેન્જનો ડીઆઈજી હતો અને એ રૂએ હું બોર્ડર ઉપરના જે પ્રશ્નો છે, સવાલો છે, એનાથી વાકેફ છું. પાકિસ્તાનમાં જે કંઈ આતંકવાદી પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી છે, જે રીતે આતંકવાદીઓને ઉશ્કેરવામાં આવે છે અને જે પ્રમાણે ભારતને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે, એ સંદર્ભમાં મારું એવું સ્પષ્ટ માનવું છે કે કચ્છની સલામતી બાબતે જે પણ સંસ્થાઓ અને ખાતાઓ છે એમણે વધારે સજાગ અને સતેજ રહેવાની જરૂર છે. અત્યારે પોલીસનું મોરાલ છે એ અત્યંત ડાઉન થયેલું છે. સવાલ ગુજરાત પોલીસનો નથી, સવાલ કચ્છ પોલીસનો જ નથી, સવાલ આખા દેશની પોલીસનો છે. દેશદ્રોહીઓ સામે, આતંકવાદીઓ સામે અને જે લોકો આ દેશની એકતા અને અખંડતાને પડકારે છે એવા લોકો સામે જ્યારે કોઈ રાજ્યની પોલીસ કામગીરી કરે અને આવી કામગીરી કરતા જો એમને જેલમાં જવું પડે, એક રાજકીય ષડયંત્રના ભાગરૂપે એમને જો જેલમાં જવું પડે અને આ પ્રકારના સંજોગો ઊભું થાય, જેલમાં જવું પડે એટલું જ નહીં પણ એમને 9 વર્ષ સુધી જેલમાં જવું પડે, તો એવી પરિસ્થિતિમાં બાકીનો જે પોલીસ ફોર્સ અથવા તો સલામતી એજન્સીઓ છે એના ઉપર શું અસર થાય એ આપ હું બધા સારી રીતે સમજી શકીએ એમ છીએ. આજની તારીખમાં ગુજરાત નહીં, સમગ્ર દેશની પોલીસ જે છે એ ડિમોરલાઇઝ થયેલી છે અને જ્યારે પોલીસ ફોર્સ ડિમોરલાઇઝ થયેલો હોય એ સમયે એમની પાસેથી પ્રોએક્ટિવ કામગીરીની આપણે અપેક્ષા રાખીએ તો એ અપેક્ષા વધુ પડતી છે. એ રીતે ડીસી વણઝારાએ કચ્છ જિલ્લાનો પ્રવાસ કરી લોકોનું મનોબળ વધારવા પ્રયત્ન કર્યો હતો. સન્માન સમિતિમાં અનેક આગેવાનો સાથે શરદ ભટ્ટ જોડાયા હતા. શું આપના ઘરમાં ઉદય છે? શું આપ પંદાઓથી હેરાન છો? તો આજે જ અમારો સંપર્ક કરો. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ. તમારા ઘર, ઓફિસ કે અન્ય જગ્યાઓ પર કરાવો પેસ્ટ કંટ્રોલ. પેસ્ટ કંટ્રોલમાં જાણીતું નામ એટલે મુસ્કાન પેસ્ટ કંટ્રોલ. અમારું સરનામું નોંધી લેશો. સલીમ ચૌહાણ, હાઉસ નંબર 10,
એકતા કોટેજ, મોટાપીર ચોકડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9795 31235 97242 81 391. ભુજમાં આવેલ વૈષ્ણવ સમાજ હવેલી સંપ્રદાયના મંદિરમાં હિંડોળાએ ખાસ આકર્ષણ જમાવ્યું છે. ભુજમાં આવેલ વૈષ્ણવ સમાજ હવેલી સંપ્રદાયના મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે આકર્ષક હિંડોળા બનાવવામાં આવે છે. તેના દર્શન માટે લોકો ઉમટી પડ્યા છે. કિરીટ સોમપુરા, ચેરમેન ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટી. આજે કચ્છ જિલ્લા વૈષ્ણવ સમાજ દ્વારા હવેલી ખાતે શ્રાવણ મહિના નિમિત્તે હિંડોળા જે એક વૈવિધ્યપૂર્ણ હોય છે અને એ પ્રસંગે મને આમંત્રણ આપેલ અને હું આવેલો. ત્યારે એમના એક કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. તે ઉપરાંત એમની વિવિધ પ્રવૃત્તિ નિહાળવાનો અને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવાનો પણ મને લાવો મળ્યો અને ખૂબ આનંદિત થયો. જે રીતે વૃંદાવનનું આખું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું, આખો માહોલ ઊભા કરવામાં આવ્યો, એ ખરેખર દાદ માગી લેવો હતો. અને વૈષ્ણવ સમાજે ખૂબ મહેનત કરીને ખૂબ મોટી પ્રમાણમાં એમના જે ભક્તો છે, વૈષ્ણવ સમાજને માનતા લોકો છે, એની હાજરી હતી. અને મારી સાથે પરાક્રમસિંહજી અમારા જિલ્લા ભાજપના અગ્રણી છે, ઉપેન્દ્રભાઈ, એ પણ મારી સાથે રહ્યા હતા. અને અનેક કાર્યકર્તાઓ, અનેક ભુજના માનવંતા લોકો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અને ખૂબ ખુશ છે. મારું નામ અયોધ્યા પ્રસાદ અગ્રવાલ છે. શ્રી કચ્છ જિલ્લા વૈષ્ણવ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ હવેલીનું સંચાલન થાય છે. અત્યારે હવેલી ખાતે હિંડોળાનો ઉત્સવ ચાલી રહ્યા છે. જે ઉત્સવ આપણે 20/7થી ચાલુ થયો છે અને 21/8 સુધી ચાલવાના છે. હવેલી આપણે આ સોનીવાડ ખાતે હવેલી માર્ગ, જેમ કે આ રોડનું નામકરણ થયેલું છે હવેલી માર્ગ ઉપર સ્થિત છે. અને છેલ્લા 8 વર્ષથી હવેલીનો જ્યારથી ઠાકોરજીનો પાટોત્સવ થયો છે, 8 વર્ષથી વિવિધ ઉત્સવો અહીંયા ચાલી રહ્યા છે હવેલીમાં. એ રીતે શ્રાવણ માસમાં અનેક શ્રદ્ધાળુઓ હિંડોળાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. ભુજમાં આવેલ લોટસ કોલોનીમાં હોસ્પિટલના બાંધકામ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભાડાની નિષ્ક્રિયતા સામે પણ લોકો નારાજ છે. ભુજમાં જનરલ હોસ્પિટલ સામે આવેલ ગલીમાં જ્યાં ડોક્ટર રૂડાણીની હોસ્પિટલ આવેલ છે, તે એરિયામાં હોસ્પિટલનું બાંધકામ થાય છે. આ બાંધકામ સામે સ્થાનિક રહીશોએ પ્રશ્નો ઉઠાવ્યા છે અને અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી છે, પણ હજુ સુધી દાદ મળતો નથી. સમગ્ર બાબતે ડોક્ટર રૂડાણીએ જણાવ્યું કે મારો ડોક્ટર સુરેશ વિશ્રામભાઈ રૂડાણી, ભુજનો રહેવાસી છું, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. એમાં લોટસ એરિયામાં પર્ટિક્યુલરલી અને ભૂકંપ બાદ જે ખરેખર લોટસ એરિયા રેસિડેન્શિયલ ઝોનમાં આવે છે, પણ આજકાલ ભાડા છે એ રેસિડેન્શિયલ ઝોનમાં અમુક હોસ્પિટલ બનાવવાની પરવાનગી આપે છે. એમાં ખાસ કરીને આજકાલ એવું બહુ ચાલે છે કે જે નાનો પ્લોટ હોય એને સબ પ્લોટિંગ કરી અને એ લોકોને બાંધકામ વધારે મળે એ રીતનો પ્રયાસ કરે છે અને એના કારણે આજુબાજુના રહીશોને તકલીફ પડે છે. અને મેઇન એ લોકોનું ભાડા જે પરમિશન છે એ હોસ્પિટલ માટે એક જ રૂમ, કન્સલ્ટિંગ રૂમની પરમિશન આપે છે, પણ એ લોકો પછી અંદર ખાનાથી બધા ફેરફાર કરી અને હોસ્પિટલ બને એવું અમને લાગી રહ્યું છે. એટલે ખાસ તો એક યુનિટની રીતે જે આખું ડેવલપમેન્ટ થતું હોય છે અને ભાડા એને સબ પ્લોટિંગ તરીકે પ્લાનિંગ કરતા હોય છે અને એમાં બાંધકામ વધારે મળે એ રીતે એ લોકોનો પ્રયાસ હોય છે. કાર્યવાહીમાં તો અત્યાર સુધી હવે અમે લોકો ભાડામાં, હું પોતે પણ પર્સનલી પણ ગયો હતો, કિરીટ સોમપુરાને મળ્યો હતો. એમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને એમને પણ એમ કીધું કે આજ સુધી આટલી બધી તમે અરજીઓ કરી છે, આટલું બધું તમે રૂબરૂ પણ લોટસના બધા રહીશો આવે છે, પણ હજી સુધી કેમ સ્ટેપ લેવાય નથી. એમણે દોરીવાલા સાહેબને પણ બોલાયા, એમને સર્વેયરને પણ બોલાયા. અને સર્વેયરનું તો કહેવાનું એમ હતું કે હું 3-4 વખત જઈને સાઇટ ઉપર મેં આ લોકોને જાણે કરી, પણ તમારું બાંધકામ ગેરકાયદેસર છે. પણ ત્યાંના ખબર નહીં કે જે પ્લોટ ધારકો છે એના એન્જિનિયર એ કંઈ ખબર નહીં એટલું બધું દાદ આપતા નથી એવું એમને કહેવાનું હતું.
આ પ્રશ્ન ભાડા સમક્ષ મૂકવામાં આવતા ભાડાના અધિકારી દોરીવાલાએ જણાવ્યું કે લોટસ કોલોનીમાં ફરિયાદો આવી છે, રહેવાસીઓની પણ ફરિયાદ છે. એના અનુસંધાને અત્રેથી જે પ્રમાણેની બાંધકામ મંજૂરી આપવામાં આવેલ છે તે અનુસંધાને જો સ્થળ પર બાંધકામ ચાલુ છે તે અમે અહીંયાથી ચેક કરાવીએ છીએ અને જો એ સ્થળ પર જે બાંધકામ છે તેમાં મંજૂરી મુજબનું કોઈ વિસંગતતા હોય તો અમે એમને નોટિસો આપી આગળની કાર્યવાહી હાથ ધરીએ છીએ. હમણાં સુધી આપણે નોટિસો આપી દીધી છે અને આગળની કાર્યવાહી પ્રોસિજરમાં છે. અમે જે નોટિસો આપી છે તેમાં અમે એન્જિનિયર્સ જે અમારા સર્ટિફાઈડ છે કે જે પ્રોજેક્ટમાં છે તેમાં પણ આપણે એમને ખુલાસો માંગ્યો છે. લોકોની રજૂઆત આવે છે ત્યારે ભાડા કોઈ ઝડપથી પગલાં લેતું નથી. ખુદ તેમના ઇજનેર પણ કહે છે કે નકશા મુજબ બાંધકામ થતું નથી તો પણ કામ રોકી દેવામાં આવતું નથી. માત્ર નોટિસ કાઢીને ભાડા સંતોષ માને છે તેમ લોકો જણાવે છે. લોકોની માંગ છે કે નક્કર કાર્યવાહી કરવામાં આવે. ભુજ મહિલા મંડળ છઠ્ઠી બારી સંચાલિત સંગીત શિક્ષણ કેન્દ્ર દ્વારા દશાબ્દી મહોત્સવ સુરમય સામનું આયોજન કરી સૂરની સાધના કરતા વિદ્યાર્થીઓએ સંગીતના સૂર રેલાવ્યા હતા. સંગીત કેન્દ્રમાં અનેક વિદ્યાર્થીઓ સંગીત શીખી અને આજે આગળ વધ્યા છે. જેમણે સંગીતને પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા સંગીત શિક્ષક કિશોર જોશીએ સંગીતમાંથી ધન કમાવાને બદલે તેને નિજાનંદ માટે સંગીતનો આનંદ માણવા વિદ્યાર્થીઓને શીખ આપી હતી. સમગ્ર બાબતે મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન વૈદ્યે જણાવ્યું કે હું પુષ્પાબેન વૈદ્ય ભુજ મહિલા મંડળની પ્રમુખ છું. આજે અમારે ત્યાં સંગીત શિક્ષણ કેન્દ્ર ચાલે છે જેમાં તાલીમાર્થીઓ સંગીતની તાલીમ લે છે. આજે આજકાલ કરતાં 10 વર્ષ થયા એટલે આજનો કાર્યક્રમ દશાબ્દી મહોત્સવનો છે જેમાં તાલીમાર્થીઓ પોતાની કલા પીરસશે. અમારી સંસ્થા 16/11/1936 થી શરૂ થઈ હતી. એક વિદ્યાર્થીનીએ અહોભાવ વ્યક્ત કરતા કહ્યું કે મારું નામ અંજલિ ભાનુશાલી. અહીંયા સર અને કિશોર સર અમને કરાવે છે. અમે શાસ્ત્રીય સંગીતનું શીખીએ છીએ. અમે દેશભક્તિ ને બધા મેડલી છે એ બધા અમે બધા કોરસમાં મળીને અમે બધા કરવાના છીએ. એ અમે સરને અમારા દેશું થેન્ક યુ કારણ કે એમણે અમને એટલો મોટો ચાન્સ આપ્યો. અમે જસ્ટ શીખીએ છીએ એના લીધે અમને સ્ટેજ આપ્યો એ અમે બહુ થેન્ક યુ કહીએ સરને. આ સંગીત સમારંભમાં પ્રોત્સાહિત કરવા માટે ડોક્ટર સુરેશ રૂડાણી, ડોક્ટર પન્ના રૂડાણી, બિપિન સોની, કમલેશ સોલંકી તથા શહેરના અનેક પ્રતિષ્ઠિત લોકો જોડાયા હતા. મહિલા મંડળના સદસ્યો સાથે નીતા જોશી વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જ્યાં લોકો સાજા થવા જતા હોય છે તે જીકે જનરલ હોસ્પિટલના શૌચાલયો ગંદકીથી ઉભરાય છે. શૌચાલયની ગંદકી વોર્ડમાં પહોંચી તંત્ર ઉદાસ. ભુજની જીકે જનરલ હોસ્પિટલનો વહીવટ જ્યારથી અદાણી પાસે આવેલ છે ત્યારથી સમગ્ર કચ્છમાં હોસ્પિટલના વહીવટ સામે ફરિયાદો ઉઠી છે. અનેક સેવાઓ માટે ઉઠતી ફરિયાદો સામે કોઈ જ કાર્યવાહી થતી નથી અને હોસ્પિટલનું તંત્ર સરકારી વહીવટથી પણ ઊણું ઉતર્યું છે તેવું લોકો કહે છે. આ દ્રશ્યો છે હોસ્પિટલના શૌચાલયના. એ રીતે જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલની પ્રસરી રહેલ ગંદકીથી લોકો ત્રસ્ત છે. જિલેખા ગંદકી બોરી છે સાહેબ. અમારી છોકરી છે હું કેમ રહી શકું? બોરી જ ગંદકી છે. બોરી જ ગંદકી છે. મચ્છર બોરા જ પાડે છે ને છઠ બોરી પાડે પેશાબની ગંદ બોરી જ આવે છે. અમે છોકરા શકી રહીએ છીએ. ભુજની આ હોસ્પિટલની ગંદકી માટે સત્તાવાળાઓ સામે પગલાં કોણ લેશે? લોકો પૂછી રહ્યા છે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ભુજથી ભુજ સ્પેશિયલ ટૂર્સના આયોજન માટે એકમાત્ર વિશ્વાસપાત્ર ટ્રાવેલ. અજમેર શરીફ, નાગોર શરીફ, રોડ શરીફ, બાસની, કપાસન, ચિત્તોડગઢ, સરવાર શરીફ, પાલી, મીરાદાતાર, મહાપલ્લી, ગોતરકા શરીફ વગેરે ઓલિયાઓએ કિરામની ઝિયારતોનું આયોજન ભુજથી ભુજ માટે
અમારો સંપર્ક કરી શકાશે. દર 15 દિવસે કચ્છ ટૂર્સ માત્ર ₹350 માં સંપૂર્ણ વ્યાજબી ભાવે આયોજન કરાયું છે, જેમાં દાદી સુમરી, લંગાપીર લખપત, સુફિયાઈ, હાજીપીર માટે નિયમિત ઉપડે છે. આપ તેમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક કરો. અબ્બાસ હસન અલી, મોબાઈલ નંબર 9787890963. દીદાર હસન અલી, મોબાઈલ નંબર 99130 60436. સલીમ અબ્દુલ્લા, 99790 62169. સંપર્કનું સ્થળ વિજય હેર કટિંગ, સ્વામિનારાયણ જ્યુસની બાજુમાં, એસટી સ્ટેન્ડ પાસે, ભુજ. અમારી ટૂરમાં જોડાવાથી આપને પૂરી ગાઈડિંગ અને સંતોષકારક ખિદમત મળશે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. આજે જ સંપર્ક કરો. ભુજમાં 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા આઝાદીના આ મંગલ દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 102 બ્લડ બેંક રક્તદાન મેળવી જીકે જનરલ હોસ્પિટલની બ્લડ બેંકને સુપ્રત કરાયું હતું. લાયન્સ ક્લબ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પ યોજી જરૂરતમંદોને મદદરૂપ થવા પ્રયત્નો થાય છે. રક્તદાતાઓએ પ્રતિભાવો આપ્યા. મારું નામ અશ્વિનભાઈ છે અને મારું લોહી જો બીજા વ્યક્તિને કામમાં આવતું હોય તો મને આનાથી વધારે કોઈ આનંદ છે જ નહીં જીવનમાં. ઓછામાં ઓછા 3 મહિને એક વખત ડોનેશન કરી શકતા હોય તો ડોનેશન કરવું જરૂરી છે. આ પ્રસંગે લાયન્સ પ્રેસિડેન્ટે જણાવ્યું કે હું લાયન આશિષ તન્ના, પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ભુજ, બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે, જેમાં અમારા મેમ્બરો તેમજ જાહેર જનતાને આમંત્રણ હોય છે. અને જેમ તમે જોઈ રહ્યા છો તેમ અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. આ રક્ત એક એવી ચીજ છે કોઈ ફેક્ટરીમાં કે કોઈ જગ્યાએ પેદા નથી થતું, એટલે આ એક જ માધ્યમ છે જેના દ્વારા આપણે રક્તની જરૂરત પૂરી કરી શકીએ. એટલે દરેક 18 વર્ષથી ઉપરના નાગરિકે પોતાની ફરજ બજાવવી જોઈએ. આ કેમ્પને સફળ બનાવવા માટે તમામ લાયન્સ લિયો બહેનોએ જહેમત ઉઠાવી હતી. ઓગસ્ટ માસના સીઈઓ રજની પટવાના માર્ગદર્શન હેઠળ તમામ ટીમ સેવા પ્રવૃત્તિનું આયોજન કરે છે, જેમાં તમામ સદસ્યો સહયોગ આપી રહ્યા છે. Sanskar School invites you to enroll the admission of your child and be the part of this shining banner. Admissions open for the year 2016-2017. Playgroup, nursery, Junior KG, Senior KG, Sopan 1 and Sopan 2, Class 1 to 12 English Medium and Class 1 to 12 Gujarati Medium. ભુજ નગરપાલિકાએ જબલા વહેંચતા 6 દુકાનદારોને 1,000નો દંડ કરીને 26 કિલો પ્લાસ્ટિકના જબલા જપ્ત કરી કડક કાર્યવાહી કરી. સોપ લાયસન્સ માટે પણ કાર્યવાહી કરવામાં આવી. ભુજ નગરપાલિકાના સોપ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જાડેજાએ તેમની ટીમ સાથે જબલા વહેંચતા જથ્થાબંધ વેપારીઓની દુકાનમાંથી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરી દંડ ફટકાર્યો. સોપ લાયસન્સ માટે પણ કાર્યવાહી કરી છે. અમારા શ્રી ચીફ ઓફિસર સાહેબ ગોવિંદ ચાંડાપા સાહેબ તેમજ પ્રમુખશ્રી અને કારોબારી ચેરમેન સાહેબના આદેશથી અમારી સેનિટેશન શાખા, દબાણ શાખા, ફાયર બ્રિગેડ શાખા તેમજ સોપ શાખા સાથે મળી અને અમે જે હોલસેલ વેપારીઓ છે અને અમારી સાથે જે ભાઈઓ મીટિંગ કરીને ગયા હતા એ બધા વેપારીઓને ત્યાં અમે ચેકિંગની આજે શરૂઆત કરી. એમાંથી 6 વેપારીઓ એવા જણાના કે જેમને 40 માઇક્રોનથી નીચેના ગેજનું વેચાણ હજી પણ ચાલુ રાખી હતું. તે વેપારીને અમે આજરોજ 1000 રૂપિયાનો દંડ કર્યો છે અને આગળની કાર્યવાહી કરવા માટે મારા ચીફ ઓફિસરશ્રી સાથે રાખી અને એ જે હુકમ કરશે એ પ્રમાણે હું આગળની કાર્યવાહી કરીશ. તેમજ 3 દિવસ અગાઉ 3 વેપારીઓ જેમની પાસે સોપ લાયસન્સ નથી અને જેઓ વ્યવસાયો પણ ભર્યો નથી તેમની ઉપર મેં શુક્રવારના રોજ ફોજદારી કેસ કોર્ટમાં દાખલ કર્યો છે
જે પૈકીના દીપક પેકેજિંગ છે, શૈલી પેકેજિંગ છે અને આમના કલેક્શન છે. આ 3 વેપારીઓ અને મેં ફોજદારી કેસ કોર્ટમાં દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી માટે હું મારા ચીફ ઓફિસરની સલાહ અનુસાર આગળ વધીશ. આપની વાત બિલકુલ સાચી છે, કારણ કે શાક બકાલા જે વ્યક્તિઓ છે, નાના વેપારીઓ, એ જ આ 40 માઇક્રોનથી નીચેના ગેજનું વેચાણ કરી રહ્યા છે. એમના માટે અમે એવું કહેવામાં આવે છે કે બહારથી કોઈ વેપારી મિત્રો સવારના 5 વાગ્યાની અરસામાં આ વેચાણ કરી જાય છે. એ અનુસંધાને અમે અમારા આખી ટીમ સવારના 5 વાગે પણ અમે ત્યાં તૈનાત રહેશું, જેથી કરીને જે કોઈ ભાઈ એક્ટિવા લઈને અથવા સ્કૂટર લઈને વેચાણ કરવા આવે છે તેમની અમે એમની પાસેથી માલ જપ્ત કરીશું, એની સામે પણ ફોજદારી કાર્યવાહી કરીશું. એ રીતે ભુજ નગરપાલિકાએ કડક કાર્યવાહી કરીને ધાક બેસાડી છે. ધવલ એપ્લાયન્સીસ, તાટિયા ફળિયા, અનમ રિંગ રોડ, ભુજ. અમારે ત્યાંથી બ્રાન્ડેડ કંપનીના માર્બલ ટોપ, ગ્લાસ ટોપ, પ્રિન્ટેડ તથા સ્ટેનલેસ ગેસ ચૂલાની વિશાળ રેન્જ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. અમારે ત્યાંથી મિક્સર, જ્યુસર, ગ્રાઇન્ડર, બ્લેન્ડર, કરગંટી, માઇક્રોવેવ ઓવન, ટોસ્ટર તથા ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સગડી સાથે વાસણ સેટ ફ્રી મળશે. અમારે ત્યાં ખૂબ જ આકર્ષક સ્કીમ ચાલુ છે. જૂના સાધનો પાછા આપી નવા મેળવો. નોનસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ, મેટાલિક તથા કલરફુલ પ્રેશર કુકર દરેક સાધનો ઉપલબ્ધ છે. ચમની સાથે ગ્લાસ ટોપનો 4 બર્નરનો ચૂલો ફ્રી. ભુજની જનતા માટે ખાસ પ્રસ્તુત કરે છે ધવલ એપ્લાયન્સીસ. દરેક બ્રાન્ડેડ કંપનીના હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જ. અમારી સ્કીમ ચાલુ છે. જૂનું આપી નવું મેળવો. ધવલ એપ્લાયન્સીસ. પ્રોપ્રાઇટર મહાદેવ ગોસ્વામી, તાટિયા ફળિયા, અનમ રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 99091 20569. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ન્યૂઝ. સ્ત્રીઓનું દરેક પ્રકારે ઉત્પીડન થાય છે. દહેજ માટે ફરીવાર એક સ્ત્રીને માર મારી તેના બાળકનો કબજો સાસરિયાએ લીધો. મહિલાના દુઃખનો પાર નથી. ભુજમાં કેમ્પ એરિયામાં રહેતી રોઝમીન નામની મહિલાને તેના સાસરાવાળાએ માર મારી 2 લાખ રૂપિયા પિયરમાંથી લાવવા દબાણ કર્યું છે અને 1.5 વર્ષનું બાળક પણ છીનવી લીધું છે તેવા મહિલાએ આક્ષેપ કર્યા છે. રોઝમીન ના મુજો મકે મધાણી મારે ને મય સસ મય સોરો ને મય ડેર મજીર એ મગ 4 જણા થઈને મકે માર્યો આયો. મકે ને સે પૈસે માથે માર્યો આયો અને કે 2 લાખ રૂપિયા ખાપે હતી. ટીચર 2 લાખ રૂપિયા ગણી તો મૈત્રેડીએ તાવ ના કરીશ કે મ પેડિયા પૈસા નહીં કેટલા વાડે પૈસા કેમ જશે 11 15,000 ડનો આયો 2000 ડનો કેટલા વાડિયા આડિયાનો 2 લાખ રૂપિયા માંગણી કરે તો આધા દેવાના તાવ ના કરી છે ના મંગતા નવા એની કે લાલચ રોગી પૈસે જી લાલચ જી વજહથી મકે રાખ્યો આયો. મકે છોરો ધાવણું જાટી ઘડો ડી નતા મકે મો છોરો 1.5 રેન્જ છોરો મજો ને મકે ને સે આમ 12 બજી વિશે મય જીવ બાચાય ને તો વડા રોટે છાણી પઈ વિશે બેંસ પઈ વિશે મય માંગણી એક મકે મય છોરો દઈ દે ને મકે મય સુખ શાંતિ ખાપી હતી મકે મય છોરી જી મજી માની દે ને મકે સુખ શાંતિ ખાપી હતી એની મકે હાણે મકે ની ઘર નતો ખાપી મકે ની ત્રાસ જામ હે. અહમદ યુસુફ સમા આ મારી છોકરી છે રોજબીન બાનું એને અવારનવાર ત્રાસ રાતના મારકૂટ કરી દે. અમે બોલાવતી છોકરી કે આવી રીતે મને મારકૂટ કરે છે અવારનવાર. 12 મહિના થાય અમે થોડો થાકો મારકૂટ કરાવી રાખે ને હમણાં તો વધારે જ મારે ને પૈસા માટે 2 લાખ રૂપિયા માંગણી કરી કે છોકરીને કહે આ બાપના ઘર લઈ આવ કે તને અહીંયા આમથી મારી નાખશું. એ છોકરો મળ્યો તે પછીથી આમ થાય, પહેલા કાંઈ ન હતું બરોબર ઘર સંસાર હાલતો અને કાયદાની મુજબ જે કાંઈ કાર્યવાહી થાય મારી છોકરીને મારી નાખવાની ધમકી આપે છે. જે કાયદાની હેઠળ એનો ઘર સંસાર વસે એવી અમારી માંગણી છે. ભુજની મહિલા સંસ્થાઓ સંગીત હરીફાઈ કાર્યક્રમોથી આગળ વધી પીડિત મહિલાઓને મદદે આવે તે જરૂરી છે. માનવ જ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંચાલિત ભુજ શાખાએ સેવાના અનેક ઉમદા કાર્યો થકી માનવ જ્યોત ટ્રસ્ટની જ્યોત દિવસે ને દિવસે વધુ ને વધુ પુણ્ય પ્રકાશ પુંજ પ્રસરાવી રહી છે.
કચ્છમાં માનવ જ્યોતની પ્રેરણાનું ઝરણું, સેવામૂર્તિ કરુણામયીમાં મણિબાઈ પ્રાગજી માહેશ્વરીના સેવા કાર્યો અને વાત્સલ્યસભર શુશ્રૂષા તથા મહાદાન અન્નદાનથી વહેતું થયું છે. પૂજ્યબાએ વર્ષ 1980 થી સેવા યજ્ઞનો આરંભ ભુજના દરબારગઢ ચોકથી આરંભ્યો હતો. આદરણીય બા ભુજ શહેરમાં રખડતા ભટકતા નિરાધાર પાગલોને સ્વહાથે બનાવેલ રસોઈ સસ્નેહ જમાડતા, પશુ પક્ષીઓને પનાહ આપી માનવતાની મહેક પ્રસરાવી રહી છે. શ્રી રમેશભાઈ માહેશ્વરી તથા સુરેશભાઈ માહેશ્વરી બંને બાંધવોએ માનવ જ્યોતના માધ્યમથી આજે પણ આ સેવા કાર્યો અવિરત ચાલુ રાખ્યા છે. એટલે જ કહેવાય છે, મરણ પાછળ સ્મરણ મૂકી જાય તેનું નામ જીવન. ભુજ તાલુકાની સીમમાં એક વૃદ્ધ મહિલાને 3 ઈસમે માર માર્યો. પોલીસ આ વૃદ્ધાને ન્યાય અપાવી શકી નથી. ભુજ પાસે આવેલ ભારાસર ગામની સીમમાં શરીફાબાઈ નામની મહિલાને કુહાડીથી માર મરાયો છે. મને શરીફાબાઈ તો ઈ છોકરો અચી ને તે વાળ કરે છે અસાंजी બાજુમાં વાળ કરે તારે ચે ભાઈ ઈ તો ઝાંખરો ન વાટી દે એરી ગાડી દેને મા ભેને જે છૂટ ગાડી દેને મારા માથે કુવારી વારી એટલે હું પોલીસમાં આવી રવિવારના. પછી રાતના 8 વાગે આવ્યો. મને 3 જણા થઈને માર્યું. એને શું ખપે રહ્યું તો હું એને દઈ દઉં ભાઈ. મને જીવત મને કહેતો ને મારી નાખતું, જીવા મારી નાખતું. એ છે જત અહીંયા જુસા જત એ અમર, એના બાપનું નામ અમર ને નિંધિયો એનો છોરો ઇબ્રાહિમ ને સેલિયો 2 ભાઈ ઈ ને ઈ મને 3 જણા થઈને મારવા આવ્યા. પોલીસમાં ફરિયાદ કરી તો સાંજે બીજી વખત માર મરાયો હતો. આમ લોકોમાં પોલીસની ધાક રહી નથી. ભુજમાં આજે હમીરસર તળાવમાંથી 56 વર્ષના વ્યક્તિની લાશ મળી આવી. ભુજમાં આવેલ હમીરસર તળાવમાંથી આજે સવારે લાશ મળી આવી હતી. આ લાશ રવજીભાઈ રહે ભુજ જાદવજીનગર, ઉંમર વર્ષ 56ની છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.